જય ખુખારમાં મેલડી. તમારી પાસે જે છે તેનો ઘમંડ ના કરો તો બધું જ સારું થાય. તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 2 માં જોશું. છેલ્લો ભાગ છે એટલે વિડીયોના કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા. જય ખુખારમાં મેલડી. એક કોર્ટ કચેરીમાં તમે પૈસા રૂપિયા ઓળખાણ કરાવી કદાચ એક ગુનામથી બચી જશો, પણ મારા રામના ગુનામથી કોઈ નહીં બચે. તમારા કરેલા કર્મના ગુનામથી કોઈ નહીં બચે. જો કદાચ વધાર નહીં પણ સુખનો છોયડો જોતો હોય ને તો ખાલી તમારા જે કર્મ પોતાના કરેલા પોતાના વ્યક્તિને જ પોતે જાતે જ ખબર હોય. કોઈ એવું કહેતું હોય કે માં અમે શું ગુના કર્યા અમને ખબર નહીં, પણ દરેકની આત્મા અંદરથી અવાજ કરતી હોય. ખાલી તમારી માની આગળ ઉભા રહેજો કે મારી આગળ ઉભા રહેજો અને 2 હાથ જોડી પ્રાર્થના કરજો કે માં અમારા ગુના બતાડ. પહેલા તો મારા બતાડ, પછી બાપ દાદાના બતાડ. જો તમે આંખો બંધ કરો સીધા મેસેજ નાખું છું કેટલા ગુના તમે કર્યા હું મેલડી આવું કરો. વિચાર આવો કે ફલાણાના મોબાઈલ લઈ લીધો તો, વિચાર આવો કે ફલાણાના નિર્દોષ માર્યો તો, વિચાર આવો કે ફલાણાના પૈસા લઈ લીધા હતા, તો સમજી લો કે આ ગુના સાચા જ હશે. પણ એ અંદરથી અવાજ આવતો હોય, તમે વિચારતા હોય કે આ ગુનો છે, પણ કે આ તો સામાન્ય, એમાં શું થઈ ગયું? એક સામાન્ય ગુનો, ભલે હું જ કહું છું સામાન્ય જ ગુનો. કોઈની ચોરી કરો 5 રૂપિયા લઈ લો એ સામાન્ય, કોઈના 25 રૂપિયા લઈ લો એ સામાન્ય, કોઈને કદાચ ગાળ બોલી દો એ સામાન્ય, હું કહું છું સામાન્ય, કોઈને કદાચ લાફો મારી દો એ સામાન્ય. પણ એક સામાન્ય ગુનો, બીજો સામાન્ય ગુનો, ત્રીજો સામાન્ય ગુનો, ચોથો સામાન્ય ગુનો, 5મો સામાન્ય ગુનો, એમ કદાચ સામાન્ય ઝીણા ટોકણી જેવા કણ, રેતીના કણ જેટલા ગુના ધીરે ભેગા થાય ને એટલે મોટું સ્વરૂપ લે. જેમ વાવાઝોડું આવે તો શરૂઆતમાં એકદમ ઝીણું હોય, ચાલુ થાય ને એકદમ ઝીણું એમ કરી બધો કચરો, આજુબાજુના ફળ પોદળા ને કચરો, કાગળ ને પ્લાસ્ટિક ને બધું વેટી કેવું વિરાટ સ્વરૂપ લઈ લે છે. પછી એ મોટું વાવાઝોડું એટલું બધું વિકરાળ થઈ જાય ને કે ગમે તેવા તમે અડીખમ હોય તો ઉડાડી ઉખાડી ફેંકી દે. એટલે કોઈ એવું સમજવું નહીં કે આટલા ગુનામાં શું થઈ જવાનું લે. આટલા ગુના આટલું મોટું સ્વરૂપ લઈ લે છે. આ બધાનું મોટું સ્વરૂપ થઈ ગયું. વાતાવરણ વાવાઝોડું મોટું થઈ ગયું. આ એ વાવાઝોડું એવું ખતરનાક છે ને કે તમે ગમે તેટલા પૂર્ણ કરો છો, ગમે તેટલા કદાચ પ્રાર્થનાઓ કરો છો, તે વાવાઝોડા સામે ટક્કર નહીં લઈ શકતા. આવું મેળવી જેવા તમારા કર્મોના વાવાઝોડા સામે ટક્કર લેવી હોય ને તો મારા જેવી મેળવીની જરૂર કરો. ગમે તેવા વાવાઝોડા હોય, ગમે તેવા વીજળીના કડાકા થતા હોય, ગમે તેવો પ્રલય આવ્યો હોય, ગમે તેવો દુકાળ પડ્યો હોય, જેના પડકે મારા જેવી મેરડી હોય ને એનો જગતમાં કોઈ વાવાઝોડા વારો ના કરીએ કે એક વખત કદાચ એવું વાવાઝોડું, કર્મનું વાવાઝોડું મોટું સ્વરૂપ ધારણ કરી લે અને એ દીકરો કદાચ મરવાની ઘડીઓ હોય, કઈક આવા વિચાર આવી જાય કે માં હવે તો દવા પી જવું, તળાઈ પડી જવું, ટ્રેનમાં કચરાઈ જવું, આ કર લઉં, ફાંસી ખાઈ લઉં. અને કઈક જવાન દીકરા તો અત્યારે રોજ ફાંસીઓ ખાઈ જાય, કઈક દીકરીઓ મરી જાય, તમારી નજર સામે રોજ ટીવી પેપરમાં જોવો. તો આ બધા વિચારો તમારી અંદર આવતા હોય. છેલ્લી ઘડી હોય, જયારે મરવાની ઘડી હોય, અને એ છેલ્લી ઘડીએ કદાચ મને મેરડી એક વખત જો દીકરાએ પોકાર કર્યો કે માં મેરડી હવે તારા ભરોસે, માં કાલનો દાડો જો કદાચ આ દુઃખ મારું મટા નહીં ને તો માં દવા પી જઈશ. હું મેરડી કદાચ દવા ન પીવા લઉં. મરતા બચાયા, ડૂબતા બચાયા. જેને મેરડી મળી હશે ને એને મરવાની ઘડીએ જ મળી હશે. એટલે હું એવું કઉ છું, ગમે તેવા કદાચ ખોટા કર્મ થયા, પાપ થયા, ભલે ડરવાની તો જરૂર છે જ, ડર તો રાખવું જ પડે. તમારું શું થશે? પણ હું માતા એવું કહું છું, જો વિશ્વાસ દેવી શક્તિ પર બંધાઈ ગયો હોય ને તો માતા એવું કહું છું, લાખો ને કરોડો ગુના પાપ કર્યા હોય ને છતાં કદાચ તમારી કુળદેવીના શરણ ને મારા ભગવાનના શરણમાં કદાચ એ રોઈ દુઃખના આહુડા પાડી દે તો પસ્તાવાના કે માં અમે બહુ ખોટું કર્યું, માં હવે પછી નહીં કરવું, માં અમારા ગુના નવા ના થાય એનું તું ધ્યાન રાખ, માં તને મન હોપ્યું, માં અમારું તને તન હોપ્યું, માં અમારી અમે તને બુદ્ધિ હોપી, બધું માં તારું. આ શરીરે એમાં અમારું નહીં, આ તારું. જો બધા રોગ ગોળી ખાવાનો મેળડી નહીં પછી જવાબદારી મારી મેળડી ની બને.
ચાહે તમારું મન હોય, ચાહે તમારું તન હોય, ચાહે તમારું ધન હોય, ચાહે તમારું શરીર હોય, બધી સાચવવાની જવાબદારી મારી. ઠેકર વાગે ને તોય મન મેલડીની ચિંતા થાય. જવાબદારી મારી હતી, ફરજ મારી હતી, અને મારી ફરજમાંથી હું ના ચૂકું. માણસ પોતાની ફરજ, પોતાનું કર્તવ્ય ભૂલી જાય, પણ હું જગતમાં હું એ દેવ છું, હું એ રોમબારી મેલડી છું. કદાચ મારું કર્તવ્ય હું ના ભૂલું હો. પણ આજના મનુષ્ય ખાલી કહેવા ખાતર જ કહેતા હોય, માં તું કરે ખરું, મન તારું, તન તારું, બુદ્ધિ તારી, ધન તારું, મિલકત તારું, શરીર તારું, બધું તારું. પણ મનથી તો પોતાનું જ માનતા હોય. ખાલી બોલે અહીંથી માં તું કરે ખરું, પણ મનથી તો હજુ તમે ક્યાંક ને ક્યાંક તમે બધી વસ્તુને પોતાની જ માનો છો. પૈસા હોય ને તો કે મારા પરિશ્રમના, રૂપિયા હોય તો કે મારા છે, માન સન્માન હોય તો કે મેં એવા જબરા કર્મ કર્યા છે ને એવો સમાજમાં રહ્યો છું, તારે મને મોન આલેશ. મિલકતો હોય તો કે છે કે મારી છે, મારા બાપ દાદાની છે. શરીર છે તો કે મારું તંદુરસ્ત છે, સારું ખાધું છે, સારી કસરત કરી તારું તંદુરસ્ત રહ્યો છું. કોઈ માતાના આશીર્વાદ નહીં, તાર તમારી માને ખોટું લાગતું હોય છે. મેં પહેલા કીધું તું તમારી જોડે જે છે એ તમારી માને જસાલો. મેં પેલા એ કીધું તું ખારા નવા કપડા પહેરતા હોય ને અને કોઈ પૂછે કે હા જબરો શું જબરો લાગે છે, લે આ તો તૈયાર થઈ ને તરત બોલાય કે મારી મેલડીની દયા છે. સારો મોટો જબરો કદાચ તો કોઈ લાખ રૂપિયાનો ફોન વાપરતા હોય, 5000 રૂપિયાનો ફોન વાપરતા હોય, પણ કોઈ પૂછે કે ફોન નવો લાયા, મારી મેલડીની દયા છે. બાઈક લાયા, નવું સાધન લાયા, કોઈ પૂછ્યું કે નવું બાઈક લા, હા મારી મેલડીની દયા છે. નવું ઘર બનાવ્યું, અને કોઈ પૂછે કે હો અમને તો જો નવું ઘર બનાવ્યું, તો કે છે મારી મેલડીની દયા છે. બધી વાતે બસ કોઈ એવું કે તું જબરો સુંદર લાગે છે, કે હા મારી માતાની દયા છે. ગમે તે તમારે કોઈના રૂપનું અભિમાન હોય, કોઈને પૈસાનું હોય, કોઈને મિલકતનું હોય, કોઈને પોતાના પદનું હોય, દરેકને અંદર એક એક અભિમાન તો હોય જ. ગમે તેવો ગરીબ માણસ હશે ને એને તે પોતાનું અભિમાન હશે ને, પણ એ બધું અભિમાન ના આવે એનું માટેનો ઉપાય બતાવું છું. જેમ કે તમારું અભિમાન જેટલું તમારા જીવનમાં નુકસાન કરી શકે છે ને એનું તમને 1% વિચાર નહીં આવતો. એટલે કદાચ એ અભિમાનની એટલે વાત કરું છું. દેવી શક્તિ ધાર્મિક બન્યા હોય, આસ્થામાં બંધાયા હોય તો તમારું પહેલું તો અભિમાન નષ્ટ કરવું પડે. આજ લે હું માતા એવા આશીર્વાદ દઉં, જાઓ બધાનું ભલું થઈ જાય. પણ તમારું અભિમાન એવું ને એવું રહ્યું હોય તો કાલ કદાચ મારા આશીર્વાદથી તમે કરોડપતિ થઈ જાઓ અને 1 કરોડ રૂપિયા તમારી જોડે આવી જાય તો ગમે તે બજારમાં હેડતા ચાલતા લોકોને લાફા મારતા મારતા નીકળો તો મારા મેલડીનું નીચું ગાળવું પડે. આવું મેલડી કરો એટલે દેવી શક્તિ કોઈ પણ ધને આપીએ છે, મિલકતે આપીએ કે મારા મેલડીના એટલી સામર્થ્ય છે ને કે આજ બેઠા છો ને અને કાલનો દાડો 24 કલાક ના થવા દો, રાતો રાત કરોડપતિ બનાવી દઉં. એ મેલડી રંગમાંથી રાજા બનાવ, રાજામાંથી રંગ બનાવ. પણ મને દરેક પર દયા આવે છે, મારે દરેક ને બધું આલવું છે, પણ મારા બધું ચેક કરવું પડે. અને કદાચ તમારા જો ખામી હોય ને તો મારા પેલા એને સુધારવી પડે, સેટ કરવી પડે. જે મોબાઈલ કદાચ બગડેલો હોય ને તેને સેટિંગ કરવું પડે હરખું, તાર હરખો એને. એવી રીતે તમારા અંદર જે કદાચ કુવિચારો અવગુણો હોય એને નાશ કરવો પડે. નાશ સમનો થાય. મારા આશીર્વાદ આમાં આયા મેં હાથ મેળવ્યો નાશ થાય એવું ના હોય. એવું હોય એવી તો મારા જેવી 500 માતાઓના માથે હાથ મિલાઈને આયા છો નહીં આયા? અત્યાર સુધી બધા 500 ભુવાને કે ભુવાજી હાથ મેળજો, કોઈ ગામેથી પકડાઈને મેલાવડા, કોઈ પગ મેલાવડા, તો એવા દેવા. પણ આ બધા અવગુણ નાશ કરવા માટે તમારે ભજન ભક્તિ ને સત્સંગમાં લાગવું પડે. તમારું મન ભજનમાં લગાડવું પડે, સત્સંગ લગાડવું પડે, કોઈ રોમના નોમના લગાડવું પડે. તાર કદાચ તમને દેવી શક્તિ ને ભગવાનની આસ્થા બંધાય, વિશ્વાસ બંધાય એટલે ઓટોમેટિક તમારા અવગુણો મારું ખાલી નોમ લેવાથી દૂર થઈ જાય છે. કેવું? ખાલી મારું નામ લેવાથી કદાચ કોઈ દીકરો વધારે નહીં પણ 21 વખત જય મેરડીમાં, જય મેરડીમાં, જય મેરડીમાં, જય મેરડીમાં, જય મેરડીમાં 21 વખત બોલે ને તો 21 દાડાના અવગુણો ફેંકીને ભોગવો કરી નાખો.
એટલી મારા ભગવાને મને શક્તિ ને મારું સત આપ્યું પણ ખાલી બોલવા ખાતર નહીં, હૃદયથી એવું જો કદાચ ઈચ્છા હોય કે માં અમારા દુઃખોનું મૂળ કારણ છે ને તો અમારા અવગુણો. તમને કોઈ માતા નડતી નહીં, માતા આવી રૂબરૂ તમને મારવા. કોઈ ચામુંડ માતા સિંહ લઈને આવી, ત્રિશુલ લઈને બોલ મને વ્યવહાર જોયું. કોઈ મેરડી બકરો લઈને, ચક્ર લઈને, તલવાર લઈને આવી, ત્રિશુલ લઈને કે બોલ મને વ્યવહાર લગન મારી નાખીશ. કોઈ રાતોરાત કોઈ માતા મારવા આવી. માતા કોઈ દાડ કોઈ નહીં મારતી, તમને તમારા કર્મો દડે. અને કર્મની પાછળ દેવ હોય. જેમ કે કોઈને લાફો મારો તો લાફો મારો તો એના નેહા કામ કદાચ તમારું કશું ના જાય, પણ એ દીકરો એ વ્યક્તિ જો મારી મેરડીની ભક્તિ કરતો હોય ને અને વગર વાંકનો જો કોઈ લાફો મારી જાય ને તો એના કીધા પહેલા હું મેરડી પહેલી પહોંચું. એમાં દીકરાને કહેવાની રાહ જોઉં. બસ ખાલી નિર્દોષ હોય મારો દીકરો, મારી વસ્તી કોઈ નિર્દોષ હોય અને ખાલી કોઈ ચીટિંગ કરવાની, કોઈ વાંગરી કરવાની ખાલી વિચાર કરે ને એના કીધા પહેલા પહોંચી જવું એ મેળવી. તો આવી રીતે કદાચ દેવ તમારી જો 24 કલાક રક્ષણ કરતું હોય તો પછી ડર છે એનો તમને એ નહીં ખબર પડતી મને. 24 કલાક બસ બીતું રહેવાનું, જાણે કે હા હમણાં કઈક થશે, હમણાં આ થશે, પેલું થશે. રાતોની રાત ચિંતા કાઢીને દેવું થઈ ગયું, ચમના ભરીશું, શું ભરીશ. હું એવું કઉ છું દેવું થઈ ગયું વિચાર કરવાથી, દૂર રડવાથી દેવું ભરાઈ જશે. તમને ગમે તેવા રોગથી પીડાતા હોય એ રોવાથી રોગ મટી જશે? નહીં મટે. પણ જેને આ એ બધું એક બાજુ મૂકીને બસ ખાલી મારા પ્રવચન વાપરી પોતાની કુળદેવીને શરણ સુધીના પહોંચવાના ઉપાય ખાલી જેને કોશિશ કરી છે ને એના બધા રોગો કદાચ ભાગી ભૂકો કરી નાખ્યા. પૂછી આવજો, હું મેળવી આવું છું. એટલે રોવાથી કશું નહીં થાય. કઈક મારી આગળ આવી રોતા હોય તો કઈક જોતા હશે કે આવું માતાની આગળ રોવો છે, માતા દયા નહીં આવતી. તો શું એટલી તો નિર્દય નહીં કે મને દયા ના આવે? મને ખબર છે કે તમે ચમ રોવો છો. તમારા આહુડા કદાચ કોઈ બહારથી નહીં દેખાતું હોય પણ અંદરના આહુડા દરેક ના ભારો છો કે કોના જેવું દુઃખ છે, કોના જેવી પીડા છે. હું એક છું પણ હજારો લોકોના મનમાં કદાચ કેટલી મારી પીડા છે વિચારો તો ખરા. હું અહીં બેઠી છું તો અહીં નજરમાં કેટલાને હું રૂબરૂ આવી બકરાવાળી મેરડી આ ચૂંદડીને દેખાઉં છું. આવું છું આમાં કઈક ના અનુભવ છે કે ચૂંદડી ભલે નહીં પણ સાક્ષાત આનું આ મોડું હોય ચૂંદડી દેખાય. હું એ મેળવી છું. તો આ બધા અવગુણોનો નાશ થાય એના માટે હું એવું કઉ છું, હોજ હવાર કદાચ દીવાબત્તી કરો. અને કઈક નું રોજ નું કહેવું આવું છે કે માં મને દીવાબત્તીમાં મન નહીં લાગતું, આળસ થાય છે, આ થાય છે. તો હવારમાં કદાચ દીવાબત્તી કદાચ નોકરી જવાનો ટાઈમ હોય, ઉતાવળ બહુ હોય તો કદાચ બે હાથ જોડીને દીવો કરીને અગરબત્તી કરીને જાઓ ભલે, પણ હોજે આવો ને તાર કદાચ દીવાબત્તી કરવા કદાચ અડધો કલાક તમારી માં આગળ બેસો. આવું કહું છું. અને મન ના લાગતું હોય ને કે મન નહીં લાગતું તો જોતી નોકરી થી આયા કે બાળકોમ થી આયા કે ગમે તો હોશ પડ્યા પહેલા, મઠમાં જતા પહેલા, દીવાબત્તી કર્યા પહેલા ભલે તમે નહેલા ફ્રેશ ચોખ્ખા હોય છતાં તે એક ડબલું પાણી રેડીને કદાચ દીવાબત્તી કરજો. મન ના લાગે તો મેરડી મટી જાવ. નાવાથી તરત તમે અંદર તમારી અંદર ઝીણા સૂક્ષ્મ રસકણો હોય એને લીધે તમને છે ને આળસ નો ભાવ થતો હોય કે બધા દેવ જ આળસ નાખે એવું ના હોય. અમુક તો બધા દેવ જ નાખે. આળસ થવાના બીજા કારણ એ છે કે તમારે ખાવા પીવાની રેણી કેણી પર જાય. તમે જેવું ખાવ છો, શું ખાવ છો, બધા એની પર જાય. જોયું હશે ભક્તિ ભાવ વાળા હજુ કઈક સંપ્રદાયમાં ડુંગળી લસણ વાળું નહીં ખાતા, તીખું મસાલા વાળું નહીં ખાતા. ચમ અંદર ઉર્જા એવી પેદા ના થાય જેથી તમારું મન બગડે, તમારું અપવિત્ર મન થાય. એના લીધે આ બધા નીતિ નિયમ રેણી કેણી બનાવ્યા. પણ હું એવું નહીં કે ડુંગળી લસણ ના ખાતા, મારે તો ડુંગળી વાળી રોજ ખીચડી બને, જોઈ લેજો. પણ વધારે રોજ તમે જે તે ખાતા હોય પણ અઠવાડિયામાં 2 દિવસ આવતા હોય જે તમે માતાના ભગવાનના નામથી કહેતા હોય, એક મંગળવાર ને એક રવિવાર. એ 2 દિવસ ઉપવાસ કરવાનું મહત્વ શું છે પહેલેથી જોયું છે. કોઈ કે આજ લેવા ખાવા છે કે ના મારા આજ મંગળવાર છે, ઉપવાસ છે. કોઈ એમ કે આજ મારા રવિવાર છે. એ મંગળવાર રવિવાર ઉપવાસ રાખવાથી શું થાય તો કહું
એ તમે એક દાડો ના ખાઓ ને, ઉપવાસનો મતલબ આ ઉપવાસ શું એ કોઈ ખબર નહીં, બસ દુનિયા કરે જ આપણે કરેલા. જગતમાં ફરારી કેટલું બધું મળે છે, ફરારી કેવડો બફ વડા પેલા વડા પેલું મને તો આવડતું નહીં. પેલી સાબુદાણા ખીચડી ને શું કે દીકરીને વધારે ખબર હોય, મોરાયા પેલું નાન તે ઉપવાસ રાખશે ને આખા ગામનું બધું ખા 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 કરે કે અમારો ઉપવાસ છે. એના કરતા નહીં કરવો હારો, દેવનો ઉલ્લુ બનાવું એના કરતા હાથ જોડી પ્રાર્થના કરવા નહીં થાય. હો મારા તાકાત નહીં તો કદાચ એ માતા હસી રાજી હતી કે હા દીકરા જા કોઈ કરવાની જરૂર નહીં. કેક નહીં કે કોઈ માતા એવું કે પોતે ભૂખ્યા રહો અને પીડા બેઠો અને હું રાજી થઉં એવું જોયું? એવું હોય? તમે 4 દાડા ના ખાઓ અને ભૂખ્યા એવા પીડા બેઠો, પેટમાં દુખી જાય, પેટમાં એવા બલાડા બોલી જાય, તમે દુબળા પાતળા થઈ જાઓ અને તો હું આમ જોઈ રહ્યો, મને સારું લાગે? હું હસું રાજી થઉં? મને ના ગમે કે તમે મારા માટે ભૂખ્યા ના રહેશો. પણ છતાંય ઉપવાસ કરવાનું કારણ એ છે કે અઠવાડિયામાં તમે એક દિવસ, ઉપવાસનો મતલબ શું? તન મન અને વચનથી પવિત્રતા. જેમ સાધુ સંતો બધો સંન્યાસ જો દેવી શક્તિ ભગવાનને પ્રાપ્ત કરવા માટે કઈ પહેલેથી વર્ષોથી ઇતિહાસમાં જોયું છે, તપસ્યા કરતા સંસારનો આખો ત્યાગ કરી દે, પોતાના મા બાપને છોડી દે, ભાઈઓ છોડી દે, પોતાની પત્ની પરિવાર આખું બધું છોડીને જંગલમાં તપસ્યા કરવા જતા રહે. એવું જોયું છે ને? તો તમારે બધાને તપસ્યા કરવા જંગલમાં જવાની જરૂર નહીં, પણ હું સંસારમાં રહીને ચમની ભક્તિ કરવી ને એ બતાવું છું. જો કદાચ આટલું ખાલી વધાર નહીં પણ મારા કીધા અનુસાર કરતો ને, જે કદાચ તપસ્યા કરીને કોઈ સાધુ સંત 100 વર્ષથી ઓખો બંધ કરીને બેઠો હશે ને, જે ફળ એને નહીં મળ્યું હોય ને એ ફળ લાવવા તાકાત છે મારા બોલે આવતો. શ્રાવણ મહિનો આવે છે, જરૂરી છે ઉપવાસ કરવા. દરેકને શંકર ભગવાન વાલા છે. કરજો શ્રાવણ મહિનો. જેનથી ના થતો હોય કરવાની ઈચ્છા હોય એને મારા જોડે આશીર્વાદ માંગજો, આશીર્વાદમાં તમારા ઉપવાસ કરી આલીશ. પણ ઉપવાસનો હેતુ હોવો જોઈએ. ઉપવાસનો મતલબ તન મન વચનથી પવિત્ર. એક દિવસનું બ્રહ્મચર્ય પાલન કહેવાય. જેમ સાધુ સંતો હજારો વર્ષ, 100 વર્ષ, 150, 500 વર્ષ બ્રહ્મચર્યનું પાલન રાખતા તન મન વચનથી. તનથી કદાચ કોઈ ખોટું કાર્ય કરાય નહીં, મનથી કોઈ ખોટું વિચારાય નહીં, અને ભૂલથી વચનથી કોઈ ખોટું અશબ્દ ભાષા વપરાય નહીં. જો કદાચ ઉપવાસના દિવસ તમારું તન મન અને વચન સાચવો ને, હું એવું કહું છું ભગવાનના દરબાર સુધી, શંકર ભગવાનના ગમ સુધી છેક તમારો ઉપવાસના લેખે લગાડો તો મેળવી. તમારા માટે ભગવાન જોડે જવું અને શંકરને પ્રાર્થના કરું, ભોલેને પ્રાર્થના કરીને કહું, અને કદાચ શંકર ભગવાન 50 વર્ષ પછી એનું ફળ આલવાના હોય ને તો તમારા પેલા એના કદાચ 5 વર્ષમાં લાઈન લઈને આવું એ મેળવી. પણ એનો હેતુ સાચો હોવો જોઈએ. આ તો ઉપવાસ રાખ્યો એટલે આખા ગામનું ખાશે, મોબાઈલ તો હાથમાં ને હાથમાં, અને કોકનો ફોન આવ્યો તો ગાર વગર વાત નહીં કરવાની, ચોથી ઉપવાસ થાય. હાય તો આ બધા નાટક જ કહેવાય ને, આ બધા ખેલ જ કહેવાય ને. હું તો કઉ છું ઉપવાસ ભલે તમે એક ટાઈમ, હું નહીં કહેતી 24 કલાક નકોડા કરો, તમે એક ટાઈમ ખાઈ શકો છો, પણ એક ટાઈમ તે વ્યવસ્થિત ચોખ્ખું ઘરનું સાત્વિક ખાવું પડે. આ તો હોજે આખો દાડો ભૂખ્યા રહ્યા હોય અને હોજે ઉપવાસ છોડવાનો હોય ને એટલે જાય બજારમાં કે ભાજી પાવ લઈ જઈએ, હારી હવાની ભૂખ લાગી છે. આ થાય. એક દિવસ ખાલી ઉપવાસના દિવસે ઘરનું ચોખ્ખું ખાઈ, ચોખ્ખું પાણી પી, કોઈના હાથનું નહીં, પોતાના જાતનું જ તે. ભલે તમારા ઘરના પરિવારનું ચાલે પણ બહારનું કોઈનું નહીં. કદાચ એવું કદાચ પાલન કરો ને તો વધારે નહીં, સોમવારના આખો મહિનો નહીં પણ ખાલી 11 ઉપવાસ કરી જુઓ ને તોય મારો ભગવાન રાજી રહે એવું મેળવી આવું. માંથી કહેવાય નહીં તો ઉપવાસ ના કરશો. ઉપવાસ કરવા જરૂરી, તમારું શરીર તંદુરસ્ત રહે એમાં. પણ ઉદ્દેશ તમારો, અમુક તો કે મારી બોડી બહુ વધી જશે તો કે આપણે ઉપવાસ કરી લો એટલે ચાલશે. અને અમુક પાત્રો હોય એ વિચારે, શું વિચારે કે હારું ઉપવાસ કરવા છે પણ હારું સહ એ જતું રહે છે તો મને માથે પડી ના કે એના કરતા ઉપવાસ પછી હાથ જોડી પ્રાર્થના કરી દેવા છે, બોલે વાત પૂરી થઈ જાય. આ શું ખોટું? ભગવાનને કઈ કરો એ ભાઈ
કદાચ મજબૂરીમાં કોઈ ભૂલ થઈ જાય, ગુનો થઈ જાય ને, તો એ તમારું મન તમારી માન બાજુ રાખજો. માં આ નહીં કરવું પણ મજબૂરી છે, હો જોજે, મારા નહીં કરવું, તું જાણો, તારો ભગવાન જાણો, હું તો આ કરી મારે મજબૂરી દૂર કર. તમારી માં મજબૂરી દૂર કરશે. આ બધું જીવનમાં જરૂરી જ છે.